નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે દરેક સમાજનું પોતાનું અલગ બંધારણ હોવું જોઈએ કે નહીં। હાલ ગુજરાતમાં અલગ અલગ સમાજમાં પોતાનું અલગ બંધારણ બનાવી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ, માલધારી સમાજ, રાજપૂત સમાજ, अनुसूचित जाति समाजे पोतानु अन्य समाजोथी अलग आगू बंधारण तैयार कर्युं छे अने तेनो अमल करवा माटे समाजने फरज पाडवामां आवी रही छे। जो कोई परिवार के व्यक्ति समाजना बंधारणे बनावेला कोई नियमनुं पालन न करे अथवा तेनो भंग करे तो तेने दंड अने सजा करवामां आवे छे। केटलाक किस्साओमां तो जे ते व्यक्तिनो सामाजिक बहिष्कार पण करवामां आवे छे। अमुक किस्साओमां वडी समाजनी अंदर ज अमुक नियमोनो विरोध पण थतो होय छे। तेम छतां आवा नियमोनुं लोको मने कमने पालन करता होय छे, परंतु ज्यारे स्थिति असह्य बनी जाय त्यारे आवा न गमता नियमोनो छड़ेचौक विरोध पण थतो होय छे। हालमां ज ठाकोर समाजमां डीजे मामले थयेलो विवाद तेनुं उदाहरण छे। आ सिवाय एक वर्ग एवो पण छे जेमने लागे छे के समाजना बंधारणना नामे राजकीय पक्षो साथे जोडायेला समाजना कथित आगेवानो पोताना राजकीय रोटला शेकता होय छे। आ वर्ग ने लगे छे कि चूंटणी नजीक आवता ज समाजना बंधारणना नामे चौक्कस लोको स्टेज पर गोठवाई जईने पोतानुं राजकीय कद अने वर्चस्व बतावी टिकिटनी गोठवण करवानो खेल पाडे छे। त्यारे तमाम सवालों विषे गुजरात अने गुजरातीओ शुं माने छे जाणीशुं प्रदेशनी वाचाना आजना आ खास एपिसोडमां। उत्तर गुजरातमां अलग अलग ज्ञातिना लोकोए पोताना बंधारणो बनाव्या छे अने आ बंधारणोमां કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે। આ નિયમો સમાજ માટે કેટલા ઉપયોગી છે, સમાજને કેટલું આમાં ફાયદો થવાનો છે, જે અંગે બનાસકાંઠાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું કે જે હાલમાં જે અલગ અલગ સમાજે બંધારણો બનાવ્યા છે એના વિશે શું કહેવું છે આપનું? સામાજિક બંધારણો દરેક વર્ષોથી આપણી એક પ્રણાલી ચાલુ આવી છે કે દરેક સમાજ હોય એ પોતાનું સામાજિક બંધારણ બનાવે છે, કારણ કે સામાજિક બંધારણના કારણે યુવાનોને નવી દિશા મળવી અને સમાજના બધા રીત રિવાજો બધા સેટ થતા હોય છે। પરંતુ મારું વ્યક્તિગત એવું માનવું છે કે સામાજિક બંધારણ એ આપણું જે સંવિધાનિક જે જોગવાઈઓ છે કે આપણું જે ભારતનું જે બંધારણ છે એને સંલગ્ન હોવું જોઈએ। કારણ જો એવું ના થાય તો શું થાય કે ગેરવ્યવસ્થા સર્જાય। હવે સામાજિક બંધારણની બાબતમાં એવું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ રજૂઆત લઈને કે કોઈ મુદ્દો પ્રસ્તુત કરવા માટે જ્યારે સમાજ વચ્ચે ઊભો થાય છે ત્યારે ઘણી વખત સામાજિક આગેવાનો દ્વારા એને દબાઈ દેવામાં આવે અથવા એને નાતબાર મૂકી દેવામાં આવે, તો આ વસ્તુ યોગ્ય નથી। તો એમાં બંધારણ આપણા ભારતીય બંધારણ જે કોન્સ્ટિટ્યુશન છે એનો ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે સ્વતંત્રતાનો અધિકાર છીનવાઈ જાય। હવે આ વ્યક્તિ પ્રતાડિત થવાથી એના પરિવાર ઉપર સમાજના એક સાથે બધા જ લોકોને બોલાવવાનું બંધ કરી નાખે। બોલાવવાનું બંધ કરે શું થાય, એ વ્યક્તિ માનસિક રીતે દુર્બળ થાય અને કદાચ આત્મહત્યાનો બી પ્રયાસ કરે, અથવા તો એવું થાય કે કોઈ ગેરમાનસિકતામાં આવી જાય તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાઈ જાય। તો આવી બધી બાબતો થાય છે। બીજું એ કે જાહેરમાં એનું એનું જે અપમાન થાય એટલે કે માન એનું હણાઈ જાય, તો આ બી એક વિષય બહુ ખૂબ ગંભીર છે। એટલે સામાજિક બંધારણ તો હોવું જોઈએ, પરંતુ એ બધાને કોઈનો રાજકીય લાભ ના લે, એટલે બધાને અનુરૂપ હોય, જે કાયદાની જોગવાઈઓમાં બી ફિટ બેસતું હોય અને બીજી રીતે પણ એ લોકોને મદદરૂપ થાય એવું હોય। કોઈ પણ વસ્તુ બંધ કરવાની દાખલા તરીકે કોઈ જરૂર પડી, આપણે તાજેતરમાં જ કોઈ એવી 2-3 ઘટનાઓ સોશિયલ મીડિયામાં મેં જોયેલી હતી, તો કોઈ પણ વસ્તુ દાખલા તરીકે નિયમ લાવવાની જરૂર, કોઈ વસ્તુ બંધ કરવાની જરૂર છે, તો બંધ કરવાથી સમાજને ફાયદો શું ગેરફાયદો છે, અને એ બંધ કરવાથી કઈ કઈ વ્યક્તિઓનું નુકસાન આવે છે, એમાં સમાજમાં શું નુકસાન આવે। જેમ કે સમય બદલાય તો જરૂરિયાતો બદલાય। અત્યારે હાલના યુવાનો ધોતી પહેરીને રસ્તા ઉપર ચાલે એ વસ્તુ શક્ય નહીં। સ્વાભાવિક વસ્તુ છે કે જમાના પ્રમાણે લોકો હવે પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, ટી શર્ટ પહેરતા, એવી જ રીતે પરિવર્તન થતું આવ્યું છે। તો આ પરિવર્તનની અંદર પણ બંધારણમાં બી ઘણા બધા પરિવર્તનો હોવા જોઈએ। કોઈ વસ્તુનો નિયમ લાગુ કરવામાં આવે કે આ વસ્તુ ન કરવી, તો એના બંને પાસા વિચારવા જોઈએ કે આપણા સમાજમાં એ વિષય વસ્તુની અંદર કેટલા લોકો જોડાયેલા છે, એને શું નુકસાન આવે છે, સામાજિક રીતે આ વ્યક્તિ પર આવું કરશું તો એને શું નુકસાન આવે છે। તો બધાને અનુરૂપ હોવી જોઈએ, સરમુખત્યારશાહી ના હોવી જોઈએ। સામાજિક ઢાંચાની અંદર ઘણી વખત એવું થયું છે, 90% એવા બનાવો જોવા મળ્યા છે કે સરમુખત્યારશાહી આવી જાય। સામાજિક આગેવાનો પોતાનું મહત્વ ઊભું કરવા માટે અથવા તો રાજકીય આગેવાનો જ સામાજિક આગેવાનો થાય, અને એ સમાજ ઉપર આધિપત્ય જમાવવા માટે એ આવા બંધારણોની અંદર અમુક નિયમો મૂકતા હોય છે, જેના કારણે સમાજમાં વેરવિખેર થાય છે, બે ભાગ પડે છે। ઘણા રાજકીય લોકોનો તો રસ હોય કે સમાજમાં બે ભાગ પડે, તો સમાજમાં બે ભાગ પડવાથી મને આટલું મળશે ને એથી આટલું મળશે, મારું ઉપજ છે। તો આવી ઘણી બધી બાબતો ધ્યાનમાં લઈ શકાય।
એટલે મારી તો સામાજિક આગેવાનો જે બી છે એમને ના તમારા મીડિયાના માધ્યમથી એવી વિનંતી છે કે સામાજિક બંધારણ એવું કે કોઈનું માન ન હણાય, કોઈ માણસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન જાય, સમાજના અનુરૂપ હોય, સૌહાર્દ હોય, બધાને અનુરૂપ હોય, કાયદાની જોગવાઈઓના આધીન હોય અને સારું બંધારણ હોય એવું જો બંધારણ બનાવવામાં આવે તો વધારે સારું રહે એવી મારી તમને બધાને આ માધ્યમથી વિનંતી છે. સમયના બદલાવ સાથે સામાજિક બંધારણની જરૂર પડતી હોય છે. બનાસકાંઠાના અન્ય એક યુવા આગેવાન આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું કે જે સમાજ અલગ અલગ સમાજોની અંદર જે બંધારણ બનાવવામાં આવી રહ્યા છે, તો આપણા ઠાકોર સમાજમાં પણ તાજેતરમાં એક બંધારણ બનાવવામાં આવ્યું હતું અને આ બંધારણમાં ડીજેનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો અને જે ડીસા તાલુકાના જાંબડિયા ગામમાં જે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર નામના જે ગાયન કલાકાર હતા તેમને નાદબાર કરવામાં આવે છે, એ અંગે શું કહેશો? જો બંધારણ એ સમાજ માટે ખૂબ જરૂરી છે. એમાં ખાસ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે જરૂર એટલા માટે કે અમારા અંદર વ્યસનની બદીઓ ખૂબ હતી. બીજું છોકરાઓ જે આ ગામથી બીજા ગામ જાન લઈને જાય તો બાઇક ઉપર ઊભા થઈને નાચે અને આ બધામાં એક્સિડન્ટના પણ ખૂબ પ્રોબ્લેમ થતા હતા. એટલે જે પણ અમારા સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું એ સમાજના જે અમુક છોકરાઓ કોઈ સનરૂપવાળી ગાડીમાં જાય એટલે 10-15 હજારની જાન લઈને જાય, 10-15 હજારની ગાડી લઈને જાય, રિટર્ન આવેલી રિક્ષામાં આવવાના પણ પૈસા ના હોય એવી પરિસ્થિતિ હતી. એટલે આ બધું ધ્યાનમાં રાખી અને બંધારણ બનાવ્યું, ખૂબ સારું બંધારણ બનાવ્યું. પણ જે આ ડીજે બાબતમાં જે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે એ ખોટો મુદ્દો છે. જો જેને ગુનો કર્યો હોય, ધારો કે ગબ્બરભાઈ ગણો કે અર્જુનભાઈ કલાકાર, એ કોઈના ઘેર પ્રોગ્રામ કરવા ગયા તો કલાકારનું કામ શું હોય? પ્રોગ્રામ કરવાનું. તો કોઈના ઘરે પ્રોગ્રામ કરવા ગયા તો એ સમાજના આગેવાનોને ધ્યાન રાખવું જોઈએ કે એ દીકરાનો કે છોકરાનો વોક છે અથવા તો જેના ઘરે લગ્ન છે એનો વોક છે, એ બધું જોયા પછી કોઈ ડિસિઝન લેવાય. બીજું, તમે બંધારણ બનાવો છો અને બંધારણમાં કોઈને સમાજ બહાર મૂકશો તો સમાજ તૂટશે, સમાજ જોડાશે નહીં. તો મારું કામ એ હતું 2011થી કે સમાજને જોડવાનો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી અમે આખા ગુજરાતનો ઠાકોર સમાજ જોડ્યો છે, તોડ્યો નથી. કોઈ મને એમ કહે કે આ છોકરો ખરાબ છે ને તમારા જોડે ના બેસાડો, તમારું નામ ખરાબ થશે, એવા દીકરાને મેં જોડે બેસી સમાજમાં જોડ્યો છે. એટલે મારી સમાજની એક જ વિનંતી છે કે જેવું બંધારણ બનાવો પણ સમાજને તોડો ના જોડો. સમાજમાં બંધારણના જે કડક નિયમો છે, કડક નિયમોમાં તાજેતરમાં ડીસા તાલુકાના જાંબડિયા ગામના જે ગબ્બર ઠાકોર અને જે અર્જુન ઠાકોર છે એમને સમાજ બહાર કરવામાં આવ્યા છે, જેને લઈને આગેવાનનું કહેવું છે કે સમાજમાં જે આવા કડક નિયમોથી જે સમાજના જે આવા યુવાનો છે એમના ઉપર આ રીતની અસર પડતી હોય છે. ત્યારે અન્ય એક આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, જે સમાજના અલગ અલગ જે બંધારણો બનાવવામાં આવે છે અને આ બંધારણો સમાજને કેટલો ઉપયોગી છે? જો દરેક સમાજનું એક બંધારણ તો હોવું જ જોઈએ, પણ સૌથી પહેલાં આપણા ભારત દેશનું બંધારણ છે એને ઓવરટેક કરતું કોઈ પણ બંધારણ ન જોઈએ. એમાં આપણા ભારત દેશના બંધારણના સ્વતંત્રતા દરેક માણસની હોવી જોઈએ. સમાજનું બંધારણ એ એટલા માટે છે કે સમાજના લોકોને કોઈ પણ જાતનું અહિત ન થાય એટલા પૂરતું સમાજનું બંધારણ હોવું જોઈએ. પહેલાં આપણે કહેવાતા કે રિવાજ અને કુરિવાજ, રિવાજો હોવા જ જોઈએ, કુરિવાજો પર પ્રતિબંધ હોવો જોઈએ. આમ સમાજનું બંધારણ હોવું જોઈએ, પણ એના હિસાબે નાના વાતો લોકોને રોજગારી મળતી હોય એવા પણ બંધ ન કરી દેવા જોઈએ, એ પણ મારું અંગત માનવું છે. દરેક માણસ છે ને ભારત દેશના અંદર પોતાની રીતે જીવવા સ્વતંત્ર છે અને એ માટે દરેક માણસે ભારતીય બંધારણ મુજબનું બંધારણ બનાવવું જોઈએ. ભારતીય બંધારણ સૌથી પહેલું મોટું ભારતીય બંધારણ હોવું જોઈએ, એના પછી સામાજિક બંધારણ હોવું. ભારતીય બંધારણ મુજબનું દરેક સમાજનું બંધારણ હોવું જોઈએ એવું જણાવી રહ્યા છે. અને એક યુવા આગેવાન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તાજેતરમાં જ બલગામની અંદર જે એક રાજપૂત સમાજનો જે એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને જેમાં ફાયરિંગની પણ ઘટના એક ઘટી હતી અને સમાજનું એક બંધારણમાં પણ જે નિયમ બનાવવામાં આવ્યો હતો કે ભાઈ સામાજિક રીતે જે ડીજે અને જે બેન્ડ વાજા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં આ વરઘોડો કાઢીને ડીજે વગાડવામાં આવ્યું હતું. તો શું કહેશો? સમાજે જે બંધારણ બનાવ્યું છે એનું પાલન બી કરવું જોઈએ. સમાજના આગેવાને શરૂઆત આપણાથી કરવી જોઈએ. મારું એવું માનવું છે કે અમુક વખત ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે તો સમાજના જે આગેવાનો છે એમને કંઈક વિચારીને જ કર્યું છે ને કે ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે. આપણે આવેશમાં આવીને ફાયરિંગ પણ કરતા હોઈએ છીએ.
આપણે ક્ષત્રિય છીએ, આપણે રાજપૂત છીએ, આપણું લોહી ઉકળતું હોય કે જાહેર જગ્યાએ અને આવેશમાં આપણે ફાયરિંગ કરતા છે, આવી ઘટનાઓ બનતી હોય છે. આપણે ડીજે લઈને જતા હોઈએ છીએ તો બાઇક પર ઘણી વખત નાચતા હોઈએ છીએ, ઘણી વખત આપણે વિડીયોમાં સોશિયલ મીડિયામાં જોતા જ હોઈએ છીએ, ઘણી વખત અકસ્માત, કારણ કે ડીજે ઉપર ધ્યાન હોય, આપણું નાચવામાં ધ્યાન હોય, એટલે ટુ વ્હીલર બાઇક લઈને જતા હોય તો આપણે પડી જતા હોય છે, નુકસાન યુવાનોને થતું હોય છે. એટલે વડીલો જે યુવાનોની આવનાર પેઢીની ચિંતા કરીને ઘણા એવા બંધારણમાં સુધારા કરવા માગતા હોય છે. તો કદાચ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો હોય તો કદાચ આપણે સમાજના વડીલોએ કંઈક તો એવું કર્યું જ હશે કે જેના કારણે આ વસ્તુ ના થવી જોઈએ, આવા ઘટનાઓ ના બને, એના માટે આ બંધારણના નિયમો બનાવ્યા હતા. બંધારણ ચોક્કસપણે હોવું જોઈએ, પણ બંધારણમાં સારા એવા લાભ પણ હોય છે અને ઘણા ગેરલાભ પણ હોય છે. આપણે સમાજમાં એવું પણ જોવું જોઈએ કે બંધારણથી કેટલા લાભ સમાજના થાય છે, કેટલા ગેરલાભ થાય છે. ઘણા એવા સમાજના યુવાનો હોય છે કે એની રોજગારી એના પર ટકતી હોય છે, તો એ પણ સમાજના જે વડીલો બંધારણ બનાવે છે, ઘડે છે, એને પણ આના પર વિચાર કરવો જોઈએ. એવા બંધારણમાં એવા બી નિયમો હોવા જોઈએ ઘણા, કે દાખલા તરીકે દેખાદેખી આપણે લગ્ન પ્રસંગે હાલ જોઈએ કે 50 થી 60 વાનગી બનાવી દેતા હોય છે, 10 જાતનું સબ્જી બનાવી દેતા હોય છે, એ પાછળથી કચરામાં જતી હોય છે સાહેબ. તો મારું એવું છે કે બંધારણમાં એવા નિયમો બનાવો કે આપણે પહેલાંના જમાનામાં જોતા હતા કે મિષ્ટાન તરીકે શીરો હોય કે તો મીઠાઈ હોય. આજે આપણે 10 જાતની મીઠાઈ બનાવીએ છીએ. આપણે જમવા માટે તો સામાન્ય જ જમતા હોઈએ છીએ, તો એ બધું બગાડ થાય છે, એ ખોટો ખર્ચો છે. એવા એની જગ્યાએ આપણે શિક્ષણ તરફ થોડું ધ્યાન દોરવું જોઈએ, ગામડે ગામડે જાગૃતતા લાવવી જોઈએ, ગામડે ગામડે શિબિરો કરવી જોઈએ, યુવાનોને શિક્ષણ તરફ, લાઇબ્રેરી તરફ વળે અને એવો પ્રયાસ કરવો જોઈએ. આપણે સમાજમાં બંધારણમાં એવા બી લાવવા જોઈએ કે જેના કારણે આપણી સમાજની વાડી બને, કે જેમાં જે વિદ્યાર્થીઓ છે લાઇબ્રેરી તરીકે એનો ઉપયોગ કરે, કે એમાં જીપીએસસીના ક્લાસ કરે, એવા હોવા જોઈએ. આપણા સમાજમાં વિધવા બાયો છે, વિધવા બાયોને એમનો ઘર ટબો ન ભાઈ એના માટે રાશનની કીટો આપો. આવા અનેકવિધ સમાજમાં જો સુધારા કરવા હોય તો ઘણા બધા છે. તો એવું પણ બંધારણ બનવું જોઈએ કે જેનાથી સમાજને ફાયદો થવો જોઈએ, ગેરફાયદો થાય એવું બંધારણનો ના ઘડવું જોઈએ, મારું એવું માનવું છે. એવા પણ સમાજની અંદર બંધારણોમાં નિયમો હોવા જોઈએ કે શિક્ષણ તરફી સમાજને આગળ લઈ જઈ શકાય. એવા કેવા નિયમો છે કે હજી પણ આવા જે બંધારણો બનાવવામાં આવ્યા છે એમાં સુધાર કરવો જોઈએ? જો કોઈ પણ બંધારણ, આપણે ભારતના દેશનું બંધારણમાં પણ કેટલાય સુધારા થયા. હાલ પણ જે કોઈ સમાજ હોય બંધારણ છે દરેક છે, ધારો કે 12માની વિધિ છે, લગ્નની વિધિઓ છે, એના અંદર ઘણા એવા સુધારાઓની જરૂર છે, જેના હિસાબે ભવિષ્યની આવનારી પેઢી ઉપર કોઈ એની ખરાબ અસર ન થાય, એને ખોટું સહન ન કરવું પડે, એનું જે પરિવાર છે એ બેરોજગારી તરફ ન જતો રહે. મોંઘવારી અત્યારે વધી રહી છે તો એના અંદર પણ કાપ મૂકવો જોઈએ. આ બધું સમાજના આગેવાનોનું કામ છે જ, પણ સાથે સાથે બીજા યુવાનોને એની સ્વતંત્રતા છીનવાઈ ન જાય એનું પણ ધ્યાન સમાજના લોકોએ રાખવું પડશે. આવા બંધારણોથી સમાજની જે લોકો છે એમના ઉપર કડક નિયમો લગાવવામાં આવતા હોય છે અને પોતાની સ્વતંત્રતા ના છીનવાય એવા પણ નિયમો ના બદલાવની જરૂર છે. અંતમાં શું કહેશો કે જે આ બંધારણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ સમાજો દ્વારા, તો હાલમાં કેવા પ્રકારના બદલાવની જરૂર છે આવા બંધારણમાં? ખાસ કરીને હું શિક્ષણ રોજગારની બાબત ઉપર ખૂબ ભાર મૂકીશ કે જેવી રીતે આપણે બંધારણ જે બધા પેનલ્ટી લેતા હોય છે કે દંડ ફટકારે છે કે ભાઈ આમને આ બંધારણનો ભંગ કર્યો દંડ, તો આવી દંડની જે જોગવાઈ છે એ દંડની જોગવાઈ હોય દંડ કરતા હોય એનો કોઈ વાંધો નહીં સામાજિક બંધારણમાં, પણ એ શિક્ષણમાં વપરાય. કોઈ વિધવા બહેનો, જેમ હમણાં જ મારા સાથી મિત્રોએ વાત કરી, જેમ વિધવા બહેનોની સહાયમાં વપરાય, કોઈને રોજગારીનું સાધન આપવા તરફ વપરાય, તો બંધારણના અંદર આવી જોગવાઈ જોઈએ કે ફરજિયાત શિક્ષણ માટે એનો દંડ લેવામાં આવે, ફરજિયાત રોજગાર માટે એનો દંડ લેવામાં આવે. આવું થવું જોઈએ. અને બીજી વાત મારે ખાસ એ કરવી છે કે આવું બંધારણની અંદર જો આવી કોઈ જોગવાઈઓ કરવામાં આવે, બીજો એક ઉદાર પાસું બી આનું એવું છે કે એ વ્યક્તિ પાછો કાયદાની રૂએ પોતાના પ્રતાડિત કર્યો છે, એવો પછી ફરી પાછી કોર્ટમાં બી ફરિયાદ કરે. અમારા અહીંયા વકીલ મંડળમાં આવી બધી કેસો આવા આવતા હોય છે. સામાજિક જેને દંડ કર્યો એ લોકો પછી પોતાના સ્વતંત્રતાના હક માટે અહીંયા ફરિયાદો કરતા હોય છે, અને એવી કન્ડિશનમાં એવું થાય કે સામાજિક આગેવાનોને કોર્ટના ધક્કાઈ ખાવા પડે. તો આવી બી એક જોગવાઈ થાય કે એક વકીલોની એક પેનલ સમાજમાં ઊભી થાય કે જે આવા સામાજિક આગેવાનો સારા નિર્ણયો તરફ ગયા છે એમની ફેવર બી થાય, અને જે પ્રતાડિત થાય એ જો સાચી બાબતમાં થાય એમની બી ફેવર થાય. તો આવી મારી એક જરાક તમારા માધ્યમથી વિનંતી છે. ઠાકોર સમાજમાં ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે યુવા વર્ગની અંદર જે કહેવાય છે કે જે દારૂની લતો વધારે જોવા મળી રહી છે, તો એ અંગે શું કહેતા? એના માટે અમે આગળ પણ 2013-14માં આંદોલન કરેલું,
એના માટે ગામડે ગામડે શિબિરો પણ કરેલી અને એ અમે સક્સેસ એટલા માટે હતા કે દરેક ગામમાં અમારી ગામ સમિતિ હતી, તાલુકા સમિતિ હતી, જિલ્લા સમિતિ હતી. આ આખી સમિતિ દ્વારા દરેક ગામમાં અમે એક જાગૃતતા લાવ્યા હતા ભાઈ વ્યસન છોડો અને જાગૃત થાઓ અને શિક્ષણ તરફ આગળ વધો. તો એના માધ્યમથી આજે ઠાકોર સમાજમાં 70% તો બદલાવ છે. પહેલાં તમે જોતા ને તો વર્ષો પહેલાં કોઈ ઠાકોરનો દીકરો નીકળે ને તો બધા બસ એવું જ કહેતા કે કદાચ આ પીધેલો હશે, પણ હવે ઠાકોરનો દીકરો નીકળે ને તો કોઈ કેમ કે ના ભાઈ ઠાકોર સમાજ હવે દારૂ તરફ નથી. એટલે મૂળ એ બદલાવ અમે લાવી ચૂક્યા છીએ અને આગળ પણ અમારા પ્રયત્ન એ જ છે કે સમાજમાં 100% વ્યસન મુક્તિ આવે, 100% શિક્ષણ આવે અને કુરિવાજો દૂર થાય. આ બંધારણ બનાવવાનું એક જ કારણ કે કુરિવાજો દૂર થાય અને શ્રદ્ધામાંથી બહાર આવીએ. અને જે પણ અમારા જે સમાજના કલાકાર મિત્રો છે એમને પણ હું એક મેસેજ આપવા માગું છું કે આપની રોજગારી છીનવાનો કોઈનો અધિકાર નથી. આપ બધા જાગૃત છો અને આપ બધા આગેવાનોને સાચી રજૂઆત કરો તો આપની પણ વાત સાંભળવામાં આવશે. બીજું જે પણ આગેવાનો છે એમને પણ એક વિનંતી કરું છું કે આપ આ જે પણ નિર્ણયો લો છો કોઈને બહાર મૂકવા આ તો એની પણ એક સમિતિ બનાવો અને સાચો નિર્ણય લો અને બહાર મૂકવા જેવો છે કે નહીં આવા નિર્ણયો લેવામાં આવે એ મારી વિનંતી. બંધારણોના નિયમોની બદલાવની સાથે જે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની માંગ કરવામાં આવી છે તેમજ જે લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યા છે તે પણ અટકાવવા જોઈએ. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા. આપણા સમાજમાં કે જાણે પક્ષાપક્ષીનો બહુ છે, હું મોટો અને હું નાનો, અને એકાબીજા જે આપણને સાથ સહકાર આપવા માગે છે એના કરતાં આપણા પગ ખેંચે છે. હાથ ખેંચવાની જરૂર છે, એના કરતાં આ લોકો પગ ખેંચે છે, પણ એ ન હોવું જોઈએ. અને આપણા સમાજમાં ખરેખર બંધારણ હોવું જરૂરી છે. સમાજની અંદર અત્યારે સમય પ્રમાણે બંધારણ કરી અને જે સુધારા કરવા જોઈએ એ જરૂરિયાત એટલા માટે છે કે આપણને આઝાદી મળી એ પહેલાં આપણે 1000 વર્ષ ગુલામીમાં હતા. એટલે અમારો સમાજ આઝાદી સમયે બહુ શિક્ષિત નહોતો, એટલે ઘણા નિયમો અને સમાજની અંદર ઘણી પ્રથાઓ છે એ વ્યાજબી ન હોય અને એમને ચાલુ રહે તો માણસોને દેખાદેખી અને ખર્ચથી ભોગવવું પડે. એટલે અત્યારના સમય પ્રમાણે ખોટા ખર્ચા ભોગવવા ન પડે અને સમાજને લાભ થાય એ માટે થઈ અને સમાજનું બંધારણ બનાવવું ખૂબ જ જરૂરી છે. અત્યારે હાલ દેખાદેખીના ખર્ચામાં એટલા બધા ખર્ચા થાય છે પ્રસંગોમાં, તો મને એવું છે કે જે ખરેખર નેતા છે એનાથી જ શરૂઆત કરવી જોઈએ કે આ આટલા બધા હાઈફાઈ ખર્ચા ન કરે અને એનાથી નાના માણસો પણ ઓછા ખર્ચાને શરમાવવું ન પડે એવું કાર્ય કરી શકે એવી મારી વિનંતી છે. બંધારણ હોવું જોઈએ જ, ખરેખર હોવું જ જોઈએ, પણ એના નિયમોનું ખરેખર પાલન કરવું થવું જોઈએ. કે આજે યુવા વર્ગની આખી રેલવે પટરી ઉપરથી નીચે ઉતરી, ગામડે વાડીઓમાં જાઓ તો એવા કોઈ પણ પેલા ભજીયાના કાર્યક્રમ થતા એવા કાર્યક્રમ થતા એની જગ્યાએ બીજું કંઈ પીવાના ના તો એને શિક્ષણ ખાતે આપણે બહાર મોકલીએ, રાજકોટ, અમદાવાદ, બરોડા, તો ત્યાં શું કરે છે એ આપણા આગેવાનો એના જે માતા પિતાઓ છે એ કોઈ જોતા જ નથી. મારો દીકરો ભણવા ગયો તો શું ભણે છે, શું કરે છે, ક્યાં જાય છે. આજે દીકરીની અધોગતિ એવી છે, દીકરાઓની અધોગતિ એવી છે. તો હું આપણા માધ્યમથી એક સમાજને અને એના માતા પિતાને કહેવા માંગુ છું કે આપણા દીકરા દીકરી શું કરે છે, ક્યાં જાય છે, શું એ ખરેખર એને એના મોબાઈલ ચેક કરવા જોઈએ, જોવું જોઈએ, દીકરીના મોબાઈલ ચેક કરવા જોઈએ. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થાય છે. હું આપના માધ્યમથી હું માત્ર આગેવાનો ને માતા પિતાને કહેવા માંગુ છું. જય શ્રી સાહેબ, મારું નામ જયંતિભાઈ બુધેલિયા છે. હું અહીંયા રાજકોટ વોર્ડ નંબર 2 કિસાન મોરચાનો મહામંત્રી છું અને રિટાયર્ડ કર્મચારી છું. હવે સાહેબ, અલગ અલગ જ્ઞાતિનું બંધારણ બનાવવું એ એક ગેરવ્યાજબી છે. કેમ કે અલગ અલગ જ્ઞાતિનું જો બંધારણ બનાવવા માગશે તો એક વ્યાજબી વાત નથી મારા મતે. કેમ કે એમાં દરેક સમાજ તૂટશે અને ગ્રહ વિગ્રહ થાય અને સમાજ તૂટી પડશે અને બધા જે ધર્મના વાળા છે, સંબંધોના વાળા છે એ બધા તૂટી પડશે અને કોઈ પણ સમાજ એક થઈને નહીં રહી શકે. અત્યારે સમાજમાં જે એકતા છે એ એકતા નહીં જળવાઈ રહે, બરાબર, અને જ્ઞાતિનું કામ કરશે, સમાજનું કામ કરશે. એટલે આ બહુ વ્યાજબી વાત નથી મારા મતે. ખાસ તો અમુક લોકો પોતાના સમાજ માટે બંધારણ તો લઈ આવતા હોય છે, પરંતુ તેનો દુરુપયોગ કરતા હોય છે. આ વસ્તુ કેટલી ગેરવ્યાજબી? એ ગેરવ્યાજબી છે.
કેમ કે એ પોતાના સમાજ માટે જે કરે છે એ પહેલાં સમાજના ખંભે બહીન મત હાટુંથી આ મત માટે થાય છે સાહેબ બધું. પછી સમાજ ક્યાં છે કે ભાઈ ક્યાં છે એ કોઈ જોતું નથી. અને જે નાનો સમાજ છે સાહેબ એને આ બધું વધારે સહન કરવાનો વારો આવશે. કેમ કે મોટો જે સમાજ સમુદાય છે એ લોકોને લાભ મળવાના છે. એટલે આ ગેરવ્યાજબી છે. આ બંધારણ તૂટવાની એક વાત છે બધી. બંધારણ તો જરૂરી છે, કારણ કે જોવા જઈએ તો એક નિયમ હોવા જોઈએ સમાજમાં પણ. જેમ દેશમાં બંધારણથી દેશ ચાલે છે તેમ બંધારણથી સમાજ પણ ચાલે. પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે અહીંયા ભારત દેશમાં 18 વર્ષના લોકો રહી છે. બધાને અલગ અલગ બંધારણ હોય કે 100% સારું ન કહેવાય. દરેક સમાજના મોભીઓ ભેગા થઈને, સમાજના આગેવાનો ભેગા થઈને એક બંધારણનો એક સ્પષ્ટ નિયમ નક્કી કરવો જોઈએ ને બધા દરેક 18 વર્ષના લોકો હોય તે એક નિયમ પ્રમાણે ચાલે તો ક્યાંક ને ક્યાંક બંધારણનો આપણે નિયમનો પાલન કરી છે તે પણ સ્પષ્ટપણે સાબિત થાય અને ભારત દેશ માટે પણ તે ગર્વની વાત છે. સરકારે પણ આમાં વિચારવું જોઈએ. દરેક સમાજના લોકોને ધ્યાન રાખવું અને દરેક સમાજને લઈને આગળ વધવું સરકારની નૈતિક જવાબદારી છે. સરકારે પણ અમુક સૂચનો દેવા જોઈએ. સરકારે પણ જે બંધારણના જે નિયમો બને છે સમાજના એમાં સરકારને પણ પોતાને દરેક સમાજને કહેવું જોઈએ કે આવી રીતના નિયમ બને. સરકારે એક ટીમ નક્કી કરીને દરેક સમાજના આગેવાનો સાથે મિટિંગ કરીને સમાજનું એક બંધારણ જે બધાને અનુકૂળ આવે એવી રીતે બનાવીને ભારત દેશને આગળ લઈ જવામાં સરકારને પણ પ્રયત્ન કરવા જોઈએ. જે સમાજના લોકો જ પોતાના સમાજના મારા થકી સમાજ એવું લોકોને દેખાડવા માગે છે અથવા એવું બનવા માગે છે તે ક્યાંક ને ક્યાંક સારી બાબત નથી. સમાજ એક તરફ હોવો જોઈએ ને સમાજમાં રાજનીતિ હોવી જ ન જોઈએ. રાજનીતિ એક તરફ ને સમાજ એક તરફ, તેવા દરેક આગેવાનોને મગજમાં ગાંઠ હોવી જોઈએ. સમાજને આગળ લઈ જવામાં આવે તો સૌનો સાથ લઈને સમાજ આગળ વધે. ક્યાંક વ્યક્તિગત પોતાના સ્વાર્થ માટે આગળ રહી તો સમાજને નીચું જોવા જેવું થાય. તો આપણે જ્યારે વાત કરીએ કે અલગ અલગ સમાજના જે બંધારણ હાલના સમયમાં જે નવા આવતા જઈએ છીએ ત્યારે આપણે જોતા હોઈએ છીએ તો અનેક સમાજ વતી આપણે એક વાત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ સમાજના બંધારણોમાં અલગ અલગ જોગવાઈઓ, અલગ અલગ તેમના કાનૂનોની નવી રીતે આપણે જોતા રહીએ છીએ. ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ બંધારણો હોય છે તેમાં રાષ્ટ્રની એકતાની આપણે વાત કરતા હોઈએ છીએ. તો રાષ્ટ્રની એકતા માટે થઈને તેમના જે નવા કાયદાઓ છે, તેમના જે નવા નિયમો છે તે ક્યાંક ને ક્યાંક એક સરખા હોવા જોઈએ. અથવા તો આપણે વાત કરીએ તો એકબીજાના બંધારણમાંથી કાંક ને કાંક જે સારી વસ્તુ શીખવા લાગતી હોય છે તે આપણે સ્વીકારવી જોઈએ અને પોતાના સમાજના પણ બંધારણમાં તેનું અમલીકરણ કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે આપણા દેશના બંધારણની વાત કરીએ તો પણ જે દુનિયાનું સૌથી મોટું બંધારણ છે આપણે તેવી રીતે માની શકીએ છીએ. તો આ બંધારણ ક્યાંક ને ક્યાંક અનેક દેશોના બંધારણોમાંથી કાંક ને કાંક સારી વસ્તુઓ છે જે સ્વીકારવામાં આવી હતી અને તેમાંથી તેની રચના કરવામાં આવી હતી. તો ક્યાંક ને ક્યાંક આપણે અલગ અલગ સમાજોને જે પોતાના બંધારણોમાં કોઈ ફેરફાર અથવા તો નવા બંધારણોની રચના કરવા જઈ રહ્યા હોય તો ક્યાંક ને ક્યાંક જે બીજા અન્ય સમાજો છે તેમના બંધારણોમાં શું જોગવાઈઓ છે, શું કાયદાઓ છે, શું નિયમો છે તેની ક્યાંક ને ક્યાંક તેમણે ધ્યાન રાખવું જોઈએ અને તેમના એક સાથે સરખા બંધારણ આવે તેનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી રાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક એકતા બની રહે અને નાગરિકો વચ્ચે જે ભાઈચારો આપણે રાષ્ટ્રમાં વાત કરીએ છીએ તો ભાઈચારો જળવાયેલો રહે. બંધારણ સમાજનું હોવું એ ખૂબ અનિવાર્યતા છે, પણ એ બંધારણ એ રીતનું હોવું જોઈએ કે સમાજના છેવાડાના એટલે કે જ્ઞાતિના જે ગરીબ પરિવારો હોય કે જેનો ક્યાંય અવાજ નથી હોતો, ક્યાંય સરકાર સુધી અવાજ નથી પહોંચતો, ક્યાંય પ્રશાસન સુધી નથી પહોંચતો, ત્યારે સામાજિક અગ્રણીઓ જે તે સમાજના અગ્રણીઓ એનો અવાજનો માધ્યમ બને અને એને ન્યાય અપાવવા માટેના પૂરતા પ્રયત્નો કરે. ત્યારે એ સમાજનું બંધારણ જ્યારે એ એમના સમાજના છેવાડાના પરિવારને ફાયદો ન કરે અને બલકે નુકસાન કરે એ બંધારણ એ રીતના ન હોવા જોઈએ. ઘણી જગ્યાએ સામાજિક બંધારણમાં હું ક્યાંક એવું જોતો હોઉં છું અપવાદ રૂપે કે અમુક આગેવાનો પોતાનો જસ લેવા માટે, ક્યાંક પોતાની વાતને સમાજ ઉપર ધરાહાર થોપી બેસાડવા માટે અને ક્યાંક મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પણ સામાજિક અગ્રણીઓ દ્વારા સમાજના બંધારણમાં બનાવવામાં આવે છે અથવા તો બંધારણમાં છેડછાડ કરવામાં આવે છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક બંધારણ હોવું જરૂરી છે.
દાખલા તરીકે એક આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ કે જ્યારે અત્યારે કોઈ પણ સમાજની અંદર સમૂહ લગ્ન થતા હોય છે ત્યારે એ કોઈ પણ સમાજની એક આર્થિક ઇકોનોમી જેને કહીએ એને ખૂબ બૂસ્ટર ડોઝ એટલા માટે મળે છે જ્યારે તમે વ્યક્તિગત ખર્ચે 15-20 લાખ રૂપિયાના ખર્ચે લગ્ન પ્રસંગ કરો અને જ્યારે સામૂહિક લગ્ન પ્રસંગ કરો ત્યારે 15-20 લાખ રૂપિયામાં ઘણા બધા સમૂહ લગ્નની અંદર અનેક એ માંડવાની નીચે અનેક નવદંપતીઓ આ સરસ રીતે આપણે કરી શકીએ અને ક્યાંક આપણે નાણાંનો વેડફાળ, અન્નનો વેડફાળ આવું બધું કરી શકતા હોય છે. એટલે ઘણા સમાજના અગ્રણીઓ જે ખૂબ આર્થિક સક્ષમ હોય એ પણ એમના પરિવારના દીકરા દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં જતા હોય છે. એટલે આવા અનેક બંધારણો જે ખરેખર જ્ઞાતિના હિત માટે હોય અને જ્ઞાતિની પ્રગતિ માટે હોય એવા બંધારણ અચૂકપણે થવું જોઈએ. પણ મેં કહ્યું એમ પોતાના અંગત હિત માટે કે પોતાની વાત સમાજ ઉપર થોપી બેસાડવા માટે બંધારણ સાથે ક્યાંક છેડછાડ કરવામાં આવે અથવા નવું બંધારણ થોપી બેસાડવામાં આવે એ ક્યારેય સમાજ સાખી પણ નથી લેતો અને ગ્રાઉન્ડ રિયાલિટીમાં એ બંધારણ ક્યારેય અમલીકરણમાં આવતું પણ નથી. આજકાલ એક બાદ એક જે અલગ અલગ સમાજો છે તે પોતાના સમાજ માટેના બંધારણો બનાવી રહ્યા છે અને ખાસ કરીને એમ કહી શકાય કે અલગ અલગ સમાજોને એક બંધારણની હોડ લાગી છે અને અલગ અલગ સમાજના બંધારણ તે બનાવી રહ્યા છે. ત્યારે અહીંના સુરતથી કેટલાક લોકો સાથે આપણે વાત કરીશું અને જાણીશું કારણ કે અલગ અલગ જે પ્રકારના બંધારણ બનાવી અને શું સાબિત કરવાના છે કે અથવા તો શું તેનાથી ફાયદો થવાનો છે એટલે અનેક જે અટકળો છે ત્યારે જાણીશું અહીંથી સુરતથી કેટલાક લોકો પાસેથી તેમનું શું માનવું છે કારણ કે બંધારણને લઈને શું ફરક પડે છે. તમે જણાવશો, શું કહેશો જે રીતે સમાજો અલગ અલગ બંધારણ બનાવી રહ્યા છે તમે શું માનો છો? મારું નામ એડવોકેટ અશોક ભાલિયા છે અને હું એડવોકેટ હોઉં એવા સંજોગોની અંદર દેશનું બંધારણ જે છે એ સર્વશ્રેષ્ઠ છે અને એ ભારત દેશ જે છે આઝાદ દેશ છે અને આઝાદ દેશની અંદર વ્યક્તિ સ્વતંત્રતાને બંધારણની અંદર ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બંધારણની કલમ 14 અને 15 જે છે વ્યક્તિ સ્વતંત્ર અને જે માનવને આઝાદીથી જીવવા માટેનો અધિકાર આપતો હોય ત્યારે કોઈ સમાજ જે પોતપોતાના બંધારણ શબ્દ વાપરીને જ્યારે બંધારણ નિર્માણની વાત કરતા હોય તો એક સંજોગોમાં તો આપણે એવું કહી શકીએ કે ભારત દેશના બંધારણની સામે પોતે બંધારણ બનાવી અને સમાજ વિરોધી અને લોક વિરોધી અને બંધારણ વિરોધી કામ કરતા હોય એવું કહી શકાય. કારણ કે વ્યક્તિ સ્વતંત્રતાનું હનન થાય એવો કોઈ પણ કાયદો કે કોઈ પણ વ્યવસ્થા જે છે એ આપણું બંધારણ ના પાડે છે અને સુપ્રીમ કોર્ટ પણ એની અંદર ભારતના નાગરિકોના અબાધિત જે અધિકારો છે એની સામે તરાપ કરવાનો કોઈને અધિકાર નથી. એવા સંજોગોની અંદર જે બંધારણ નિર્માણ જે છે એ અયોગ્ય છે અને કોઈ પણ સમાજે એ દિશાની અંદર આગળ પગલું ન ભરવું જોઈએ એવું મારો સ્પષ્ટ માનવું છે. અનેક આગેવાનો છે તે તમને શું લાગે છે કે આ બંધારણ બનાવવાથી તે પોતાનું પ્રભુત્વ જમાવવા માંગતા હોય છે? જો બંધારણ જે છે એ ભારત દેશે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે નાગરિકોને આઝાદીથી જીવવા માટેનું બંધારણ બનાવ્યું અને વ્યક્તિ સ્વતંત્રતાને સૌથી વધારે મહત્વ આપ્યું. એવા સંજોગોની અંદર જે બંધારણો જે છે બની રહ્યા છે એની અંદર આપણે જોઈએ છીએ કે એક એવો નિયમ છે કે કોઈ મહિલા જે છે 18 વર્ષની પુખ્ત વયની થાય પછી એને પોતે કેવા પતિ સાથે જીવવા માગે છે એનો પણ જ્યારે આપણા દેશની અંદર બંધારણીય વ્યવસ્થા, કાનૂની વ્યવસ્થાની અંદર વ્યક્તિ સ્વતંત્રતાને લઈ અને મહિલાને એ અધિકાર આપવામાં આવ્યો હોય ત્યારે આપણે સમાજના બંધારણ દ્વારા કોઈને વ્યક્તિ સ્વતંત્રતાનું હનન થાય એવા નિયમો બનાવીએ તો એ અયોગ્ય અને ગેરબંધારણીય છે. અને એવા સંજોગોની અંદર બંધારણની મર્યાદામાં રહીને કોઈ નિયમાવલી બનાવવામાં આવે તો એને નિયમો બનાવીને પણ આપણે કરી શકીએ, પરંતુ વ્યક્તિ પોતાના હિતો સંતોષવા માટે સમાજને બાનમાં રાખવાનું કોઈ કામ કરતા હોય તો એ અયોગ્ય છે અને ગેરબંધારણીય છે. આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. આપ એક યુવા તરીકે શું માનો છો અલગ અલગ સમાજમાં જે રીતે બંધારણો બનાવવાની હોડ જાગી છે? જે રીતે અત્યારે અલગ અલગ સમાજો પોતાના સમાજના બંધારણો બનાવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ તમારે એ કહેવું છે કે સમાજના બંધારણોનો ખરેખર એજન્ડા શું? આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. જો માત્ર કુરિવાજોને દૂર કરવાની વાત હોય, આર્થિક સદ્ધરતા મેળવવાની વાત હોય તો એ ક્યારેય કાયદા કાનૂનથી આવી શકે નહીં. એના માટે સામાજિક જાગૃતિ આ સૌથી પ્રાથમિક પગલું છે. સામાજિક જાગૃતિથી સમાજમાં જાગૃતિ લાવવાથી જ
જે કંઈ પણ આવા દૂષણો હોય, એ પછી કુરિવાજો હોય, અંધશ્રદ્ધા હોય કે લગ્નના કુરિવાજો હોય કે મરણ પ્રસંગના કુરિવાજો હોય, તો એના માટે જાગૃતિ લાવવી એ અનિવાર્ય છે. તમે માત્ર કાયદા કાનૂન બનાવીને જો તમે એવું માનતા હોય કે કોઈ સમાજ સુધરી જશે, કોઈ સમાજ પ્રગતિ કરી જશે, તો એ માત્ર ને માત્ર હથેળીમાં ચાંદ બતાવવા જેવી વાત છે. કારણ કે જે 70 વર્ષથી આ દેશનું બંધારણ જે કાયદા કાનૂન પ્રમાણે ચાલે છે, જો એની આપણે સારી રીતે અમલવારી કરાવી શક્યા હોત તો આજે સમાજોએ પોતાના બંધારણ બનાવવાની સૌપ્રથમ તો જરૂર પડત નહીં. આ એક મૂળ વાત છે. બીજી વાત એ છે કે જે અત્યારે દરેક સમાજમાં 5-10 બિલાડીના ટોપની જેમ જે પરપોટાઓ ફૂટી નીકળ્યા છે આ બંધારણ બનાવવા માટે થઈને, એનું પોતાનું વર્ચસ્વ હવે એને તૂટતું દેખાય છે. પોતે ક્યાંક ને ક્યાંક સમાજના મોટા ભા થઈને ફરવા માંગતા હોય, ક્યાંક ને ક્યાંક એનો રાજકીય, સામાજિક અને આર્થિક લાભ લેવા માંગતા હોય, એના માટે થઈને પોતાનું આધિપત્ય જાળવી રાખવા માટે થઈને હવે નવી જનરેશન જે છે, નવી પેઢી જે છે, યુવાનો જાગૃત થયા છે. એને પણ ખબર પડે છે કે અમારો આગેવાનો કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે છે, અને જાહેરમાં એનો વિરોધ પણ કરતા થયા છે. ત્યારે આ લોકોને પોતાનું આધિપત્ય તૂટતું દેખાય છે અને પોતાનું જે વંશ પરંપરાગત જે આધિપત્ય સમાજ ઉપર પકડ બનાવીને રાખવા માંગતા હતા, એના પગલાના રૂપે ક્યાંક ને ક્યાંક આ બંધારણનું નવું નાટક છે એ સમાજોમાં લાવવામાં આવ્યું છે. તમે શું માનો છો? એ લાગે છે કે આગેવાનો જે સમાજના છે એ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે આ ગતકડા કરી રહ્યા છે? હું 100% એ જ વાત તમને કરી રહ્યો છું. આગેવાનો માત્ર પોતાના માટે નહીં, જે વંશ પરંપરાગત જે એમને એમ હોય કે ભાઈ અમે પછી અમારી પેઢી આ સમાજ ઉપર આધિપત્ય રાખે, પ્રભુત્વ જાળવી રાખે અને અમે ને અમારા છોકરાઓ કે એમ સમાજ કરે, આ જે માનસિકતા જે છે ને એના માટે થઈને બંધારણની કૂટનીતિ ક્યાંક ને ક્યાંક લાવવામાં આવી છે. ત્રીજી વાત મારે એ કરવી છે કે આજે ચાઇના અને અમેરિકા ચંદ્ર પર જવાની વાતો કરે છે ને ચંદ્ર પર માનવ વસવાટની વાતો કરી રહ્યા છે, ત્યારે ભારત દેશ છે એ પાછો જે બંધારણે ભારતના બંધારણે 1951માં તમામ અલગ અલગ લોકોને એક છત્રછાયા હેઠળ આ બંધારણ થકી લાવ્યા, આજે તમે ફરીથી એના ભાગ પાડવા માંગો છો સમાજના બંધારણના નામે? અને આ માત્ર ને માત્ર કબીલાવાદની જે નીતિ છે, આજે 500,000 વર્ષ પહેલા જે દેશમાં સામંતશાહી નીતિ હતી કે ભાઈ 2-5 લોકો કે એમ આખું ગામ કરે, આ જે કબીલાવાદની નીતિ છે, આ કબીલાવાદના મારે 2 ઉદાહરણ આપવા છે. આજે પણ આપણા દેશમાં હરિયાણા અને રાજસ્થાનમાં જ્યાં ખાપ પંચાયતો કામ કરે છે, એના વિકાસની સામે તમે ગુજરાતનો વિકાસ જુઓ. ગુજરાતમાં આપણે આટલું હરણફાળ વિકાસ ભરી શક્યા એનું કારણ છે કે આપણે બધા સામાજિક રીતે એક રસ થઈને રહીએ છીએ. આ જે સામાજિક બંધારણો આવશે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદના વાડાઓને મજબૂત કરવાના છે અને ફરીથી આંતર વિગ્રહ થાય, વર્ગ વિગ્રહ થાય એ દિશામાં બંધારણો જઈ રહ્યા છે એવું મને સ્પષ્ટ લાગે છે. બીજી એક વાત મારે જે આ બંધારણની જે તરફેણ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવું છે કે તમે બંધારણનો જે કંઈ પણ નિયમો બનાવતા હો, સમાજના વિકાસ માટે, આર્થિક વિકાસ માટે, સામાજિક વિકાસ માટે તમે બનાવતા હો, તો તમે એમાં એવો નિયમ કેમ નથી લાવતા કે ભાઈ આજે દીકરી કે દીકરો કમસે કમ મિનિમમ 12 ધોરણ ભણેલા હોય તો જ એમની સગાઈ કરવીને તો જ એમના લગ્ન કરવા, અને એવા પ્રસંગોમાં જ અમે એમને ત્યાં જઈશું. આગેવાન તરીકે મારી સૌપ્રથમ જવાબદારી એ છે કે હું જ્યાં જતો હોઉં તો ત્યાં ખરેખર એ અમુક જે કુરિવાજો છે એનું પાલન એ જો ન કરવામાં આવતું હોય તો જ મારે જવું જોઈએ. આગેવાનોએ પહેલા જાહેરાત કરવાની જરૂર છે કે ભાઈ જે ઘરે એ પછી અમારો સગો ભાઈ હશે અને જો એ અમુક કુરિવાજોનું પાલન કરતો હશે તો અમે એના લગ્નના, એના પ્રસંગોનો બહિષ્કાર કરીશું. આવું કહેવાની કોઈ આગેવાનના, ગુજરાતના કોઈ પણ સમાજના આગેવાનમાં હિંમત છે ખરી? એટલે આ બંધારણ જે સમાજના બંધારણોની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક પોતે ન્યાયાધીશની ભૂમિકામાં આવવા માટે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટેની માનસિકતા છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તમે જણાવશો શું કહેશો? અલગ અલગ સમાજો બંધારણ બનાવી રહ્યા છે, તમે શું માનો છો? આ બંધારણ બનાવવાની જરૂર કેમ પડી આ લોકોને? એનું કારણ છે, કારણ કે એના પોતાના નેતાઓને પોતાના સમાજના લોકો ઓળખી ગયા કે ભાઈ આ નેતા અમારે કાંઈ કામનો નથી. કારણ કે આ નેતાઓ માત્ર પોતાના રાજકીય લાભ ખાટવા માટે જ સમાજનો ઉપયોગ કરતા હોય છે. એટલે આ નેતાઓ સમાજના આગેવાનોને મોકલી અને પોતાના સમાજને પોતાની પકડમાં રાખવા માટે આ બધા બંધારણ બનાવવાની લોકોની જરૂર પડી છે. સમાજના આગેવાનો જે છે શું લાગે છે તમને કે પોતાનું એક પ્રભુત્વ જમાવવા માંગતા હોય કદાચ? હું માનું ત્યાં લગી લગભગ સમાજના આગેવાનો એક જ પાર્ટીના પક્ષના દલાલો તરીકે દલાલી કામ કરે છે. એ રાજકીય જ કામ કરે છે. એને સમાજ હારે કાંઈ લેવા દેવા નથી. એને માત્ર પોતાના રાજકીય પાર્ટીના આકાઓ એમ કે આદેશ છૂટે કે ભાઈ તમારે સમાજને આ બાબતથી પકડીને રાખવાનો છે તો આ બાબતથી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ સમાજના આગેવાનો કરે છે.
બીજા લોકો સાથે પણ જાણીશું શું માની રહ્યા છે. તમે જણાવશો, અલગ અલગ સમાજો બંધારણ બનાવવાની વાત, આઝાદીના આટલા વર્ષો પછી શું હવે સમાજોએ અલગ અલગ બંધારણોની જરૂર પડે? જી, હું ફેનિલ કડિયા. બંધારણનો એવું કોઈ વાત ન હોય કે રાજકીય રોટલા શેકવા કે આ વસ્તુ કરવી જોઈએ કે આ કરવી જોઈએ. ખાસ એક એક્ઝામ્પલથી હું જણાવું કે જ્યારે ટ્રાફિક રૂલ્સનો નિયમ આવે તો એનો અર્થ એવો ન હોય કે દંડ ઉઘરાવો અથવા સરકારી તિજોરી ભરવી. એ આપણી સેફટી માટે હોય છે. હેલ્મેટ હોય છે તો આપણી સેફટી માટે હોય. એમ બંધારણ લાવી રહ્યા છે, પણ ખાસ એ વાત ટાંકવાની રહી કે સમાજમાં ઘણી આત્મહત્યાના કિસ્સા બની રહ્યા છે, પરિવાર છૂટો પડી રહ્યો છે, દીકરા દીકરીની સગાઈ તૂટી રહી છે, લગ્ન તૂટી રહ્યા, ડાયવોર્સ થઈ રહ્યા છે. તો ક્યાંક અંશે અમારું એવું માનવું છે કે આ બંધારણ અથવા કોઈ એવા નીતિ નિયમો આવે. જરૂરી નથી કે એને ટાઇટલ બંધારણ તરીકે જ જોવું, પણ આ નીતિ નિયમોના લીધે આવી ઘટનાઓ અટકી શકે. અને જ્યારે છૂટાછેડા થાય છે ત્યારે ઘણા લોકોને એવા મોઢેથી સાંભળ્યું છે કે રૂપિયાની લેતી દેતી કરવામાં આવે છે. તો કાંઈક અંશે આ રાજકીય વસ્તુથી આ બંધારણ અલગ રાખીને જે આ આત્મહત્યાની, છૂટાછેડાની અથવા પૈસા ગણવાની જે વાત છે અમુક અંશે આપણે ઘટાડી શકીએ તો આપણો આ માનવ દેહ સફળ રહે. બિલકુલ, યુવા તરીકે ખૂબ સરસ વાત કરી. મહિલાઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. તમે જણાવશો, અલગ અલગ સમાજો બંધારણ બનાવી રહેશે, તમે શું માનો છો? હું પટેલ સવિતાબેન. 26 જાન્યુઆરી ઈસવીસન 1950 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે આપણા દેશનું સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવેલું. તો આમ જોઈએ તો જુદા જુદા સમાજના લોકો પોતપોતાનું અલગ અલગ બંધારણ રજૂ કરવા માંગે. જોકે આમ જોઈએ તો આપણા દેશે જે બંધારણ બનાવેલું છે એ આપણા દેશના નાગરિકોના હિતમાં જ બનાવેલું છે. તો આ જુદા જુદા જે બંધારણ બનાવે છે એ અયોગ્ય છે. આપણા બીજા મહિલા અગ્રણી છે, તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, સમાજમાં આજે એક હોડ જાગી છે, અલગ અલગ સમાજો પોતાના સમાજ માટે બંધારણ બનાવી રહ્યા છે. દેશનું જે સંવિધાન છે ને શ્રેષ્ઠ છે. વાત તો માત્ર સ્ત્રીઓ માટે કરીશ કે આપણા સંવિધાને સ્ત્રીને એક સ્વતંત્ર અને સારી જિંદગી જીવવા માટેના જે કાયદા ઘડ્યા છે બહુ સરસ છે. તો એના માટે હરેક સમાજે સ્ત્રીઓ માટે અથવા તો એના સમાજ માટે સંવિધાન બનાવવાની કે કાયદા ઘડવાની કંઈ જરૂર જ નથી. હા, ઘડો તમે. તો કઈ રીતે કે તમારા સમાજની સ્ત્રી છે, દીકરી છે, ભણી નથી શકતી, રોજગારની જરૂર છે, તો તમે એના માટે શું કરો છો? એના કાયદા બનાવો ને. સંવિધાન તો આપણું સારું જ છે. હવે હરેક સમાજની અંદર મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, ઉચ્ચ વર્ગ બી હોય છે, પણ એને લેવલ કરવા માટેના કોઈ કાયદા સમાજની અંદર નથી હોતા. તો એ કાયદા ઘડવા જોઈએ. બાકી આપણું સમાજ તો છે, સંવિધાન છે દેશનું તો સર્વશ્રેષ્ઠ જ છે. તો એમાં છેડછાડ કરવાની કે પોતપોતાના સંવિધાન બનાવવાની જરૂર જ ક્યાં છે? અને સંવિધાનમાં ક્યાં તમને બધાને ખબર પડે એમ કે બાબા સાહેબે કેટલી 32 ડિગ્રીઓ લઈ લીધા પછી કેટલું સંશોધન ને પોતે કેટલું સહન કર્યું, એના પછી એને આઈડિયા આવ્યો કે સંવિધાનમાં શું જરૂર છે, સ્ત્રીઓને શું જરૂર છે, પુરુષોને શું જરૂર છે, કે કઈ જ્ઞાતિને શું જરૂર છે. એ એટલા એના લાંબા અનુભવ બાદ એને એટલું પુસ્તક લખી ગયા છે. તો તમે તો તમારા સમાજ માટે બી કંઈ નથી કરી શકતા. તો એ કાયદા ઘડવાની જરૂર છે કે તમારા સમાજની સ્ત્રીઓનું લેવલ અત્યારે ક્યાં છે. હવે કોલેજ કરવા માંગતી હોય, ભણવા માંગતી હોય તો ફી નથી હોતા ને તો સમાજના માણસો કોઈ આગળ નથી આવતા કે હાલો એના માટે ફ્રીમાં વ્યવસ્થા કરી દીધી કે એને ભણવું છે તો બહાર ભણવા મોકલી, કે સ્ત્રીઓને રોજગારીની જરૂર છે તો એવા કયા સમાજનું એવું કોઈ રોજગાર માટેનું કોઈ સ્થાન છે કે જ્યાં એવી જરૂરિયાતમંદ સ્ત્રીઓને એ સમાજ રોજગારી પૂરી પાડી શકે? બોલો, છે કોઈ? તો પછી સંવિધાન શું કામનું? તો આપણે જે દેશનું સંવિધાન છે શ્રેષ્ઠ જ છે, બાકી કઈ કરવાની જરૂર જ નથી. આપણે અત્યારે જે બનાવી રહ્યા છે એ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે બનાવતા છે. પ્રભુત્વ જમાવવા માટે જ કરે ને. રાજનીતિ સિવાય અત્યારે સમાજની અંદર કઈ રહ્યું જ નથી. ગુજરાત બહારની તો હવે આપણને આઈડિયા નહીં, પણ ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં 24 કલાક ચર્ચાઓ માત્ર રાજનીતિની થાય. પેઢીની પેઢી, એની પેઢી અને પોતાની પેઢી હકાવવા માટે બસ ગમે ત્યાં છેડછાડ કરવાની. સંવિધાનમાં કરો, ઓલામાં કરો. બાકી તમારો સમાજ કેમ ઊંચો આવે, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કેમ તમારા લેવલ આવે એવું કોઈ વિચારતું જ નથી. ઓલો ગરીબ છે તેના છોકરા ભણવા ન જોઈએ, એની સ્ત્રી છે તો એ બસ એનો સ્ત્રીનો ઉપયોગ થાય એ વિચારે, પણ એ સ્ત્રી મહેનત કરીને કમાઈને કંઈક સમાજ માટે કરી શકે એવું કોઈ વિચારતું નથી ને એવું કોઈ મદદ નથી કરતું. તો આ બધા ફેરફારો જે છે ને એ સમાજ કરે તો એ યોગ્ય છે. બાકી બધાને પોતપોતાના સંવિધાન બનાવવાની કઈ જરૂર જ નથી.
બિલકુલ ખૂબ સરસ વાત કરી. તો આ તમામ જે લોકો છે, ખાસ કરીને અલગ અલગ સમાજથી લોકોએ પોતપોતાના જે રીતે સંવિધાન એટલે કે બંધારણ બનાવવાની વાતોને લઈને ખૂબ સરસ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. પરંતુ આજે મને મહત્વનું લાગી રહ્યું છે અને ખાસ કરીને મને એ પંક્તિ યાદ આવે છે કે મને નથી સમજાતું શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. કારણ કે ભારતનું સર્વશ્રેષ્ઠ બંધારણ હોય પરંતુ તેમાં આપણે અમલ કેટલો કરીએ છીએ, આપણી મૂળભૂત અધિકારોની ફરજો છે, કેટલાક નિયમો છે, તો આપણે શું આ બંધારણને ફોલો કરીએ છીએ? ભારતનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે પરંતુ આજે તેને સાઈડમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. એટલે કુલ મળીને જોવા જાય તો સુરતના લોકો કહી રહ્યા છે કે ભારતનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે તેનો અમલ ખરા અર્થમાં થાય તો જ એ સમગ્ર દેશનું બંધારણ છે તે ટકી શકે છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાત, સુરત. આ દુનિયામાં માણસ તરીકે જન્મનો અતિ દુર્લભ છે અને જ્યારે માણસ તરીકે આપણે જન્મ મળતો હોય ત્યારે આપણું વ્યક્તિત્વ કોઈક સમાજની અંદર ઉછેરાતું હોય છે. સમાજ એ વ્યક્તિની પાછળ તેના વિકાસ માટે એટલો જ જવાબદાર હોય છે કેમ કે તેને એ સંસ્કાર સમાજમાંથી મળતા હોય છે. ત્યારે એ વ્યક્તિ મોટો થઈને પોતાના પુત્ર પુત્રી કે પોતાનું લગ્ન કરતો હોય છે. ત્યારે આજના જમાનામાં આજના સમયમાં અનેક સમાજોના વિવિધ પ્રકારના બેઠકો થાય છે, વિવિધ પ્રકારના આયોજનો થાય છે જેને સમાજની અંદર ચાલતા કુરિવાજો સમાજમાં શું બદલાવ લાવવો તેના બંધારણ નક્કી કરવામાં આવે છે. આ બંધારણની પાછળ મુખ્ય કારણ એ છે કે આ પ્રકારની કામગીરી કરીને સમાજના લોકો જે છે તેમનો ખર્ચ ક્યાંક ને ક્યાંક ઓછો કરવો. ત્યારે આપણી પાસે કેટલાક લોકો વડોદરાના છે તેમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા હું આપણી પાસે આવીશ કે જે રીતે સમાજના નામ પર બંધારણ બનાવવાની વાત થતી હોય છે, બેઠકો થતી હોય છે, આયોજન થતા હોય છે, તે કેટલા યોગ્ય છે અને આપણા માટે જરૂરી છે. સમાજમાંથી આવું છું. આ બંધારણ જે ઘડે છે એનો એ લોકો ઘણો દુરુપયોગ કરતા હોય છે. ઘણા રાજકારણો પોતાના સમૂહ લગ્ન કરે તો સમૂહ લગ્નમાં એ લોકો પોતાના છોકરા છોકરી પરણાવતા નથી, બીજાઓ માટે સમૂહ લગ્ન કરે છે. બહુ સારી વાત છે. આ રીતે ખરેખર આપણે બચત કરવી જોઈએ, સમૂહ લગ્ન કરવા જ જોઈએ અને તેના માટે જે લોકો બંધારણમાં જોડાયેલા છે એ લોકોને પણ સાથ સહકાર આપવો જોઈએ. ચોક્કસથી બહુ સરસ વાત કરી. બંધારણની અંદર લોકો જોડાયેલા છે એ લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થને આપતા હોય છે. આપનું શું માનવું છે કે કોઈ યોગ્ય સારી રીતે બંધારણ નક્કી કરવું જોઈએ, સમાજ જેવું થવું જોઈએ, આવકાર્ય છે પણ સમાજમાંથી આવું છું. અત્યારે દરેક સમાજમાં વધારે પડતા ખર્ચા થઈ રહ્યા છે, બિનજરૂરી ખર્ચા, તેને સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ અને આને સંપૂર્ણપણે બંધ કરવા માટે આજનો જે યુવા શક્તિ છે તેઓએ આગળ આવવું જોઈએ. ચોક્કસથી યુવા શક્તિ આગળ આવવું જોઈએ. આપ શું કહેશો કે સમાજનો મૂળભૂત એકમ જ કદાચ માનવી છે અને એ જો સમાજ ન હોય તો માનવીનું અસ્તિત્વ પણ ન હોય. પણ હવે સમાજના નામ ઉપર અનેક પ્રકારના આયોજનો થતા હોય છે. કેટલા યોગ્ય યોગ્ય છે જે સમાજમાં બંધારણ થતું હોય છે, સમાજના હિત માટે કરતા હોય છે, એટલે જે બી બંધારણ થાય છે. જોકે સમાજનું બંધારણ આવકાર કરે છે. આપનું શું કહેવું છે કે ઘણીવાર આ બંધારણની અંદર સામાન્ય માણસની ચિંતા પણ વ્યક્ત કરે છે, ઘણીવાર એવા નિયમોને કારણે સામાન્ય માણસની આપનું શું માનવું? મારું નામ ચૌહાણ હરીશજી છે. એમાં એવું છે કે જે હમણાં લગ્નગાળો ચાલે છે તો લગ્નમાં એટલા બધા બિનજરૂરી ખર્ચા વધી ગયા છે કે જે સામાન્ય મધ્યમ વર્ગના જે લોકો હોય ને એ લોકો પડી ભાગે છે. લોકો દેવું કરે છે, લોન લઈને દીકરી પરણાવે છે. એટલે એક અમને એક ઉદાહરણ જોયું, અમે મહિપતસિંહ ચૌહાણ કરી. એમને શું કર્યું કે જે ગરીબ છોકરીઓ હોય દીકરીઓ એ અને એમ જે મા બાપ વગરની હોય એમને લગ્ન તો કરાયા આપે છે પણ એમને એફડી પણ કરાયા આપે છે, એટલે ભવિષ્યની ચિંતા કરે છે. એટલે જે બી સમાજના આગેવાનો હોય છે એ સામાન્ય મધ્યમ પરિવારનું જોતા હોય છે, દીકરીઓનું ભવિષ્યનું પણ જોવાનું હોય છે અને જે નેતાઓ જે લીડરશિપ હોય એ બી એનું અનુસરણ કરે તો એને જોઈને બીજી યુવા શક્તિ બી એને અનુસરે છે. ચોક્કસથી આપણી પાછળ ચોક્કસથી આપણે સર્વે સમાજના જે પણ દીકરા દીકરીઓ હોય છે અમે એના સર્વે લગ્ન કરીએ છીએ. સમાજ સાથે સંકળાયેલા રહે તે માટે સમાજનું સમાજ ચાહે પટેલ સમાજ હોય કે ગરબા સમાજ એમની જ્ઞાતિમાં લગ્ન કરીને આવે, એમની જ્ઞાતિમાં નક્કી કરીને આવે ત્યારબાદ અમે લગ્ન કરાવીએ છીએ. અને ઘણા બધા એવા પણ આગેવાનો છે કે સમાજનો ઉપયોગ કરીને આગળ વધતા હોય છે અને અમે સમાજ સાથે સંકળાયેલા રહે તે માટેનો એક આયોજન કરીએ છીએ. દર વર્ષે અમારું આયોજન હોય છે.
જી અને તેમજ ઘણા બધા એવા પરિબળો મૂકવામાં આવે છે કે ભાઈ ચલો આ નહીં કરવાનું પેલું નહીં કરવું, પણ સમાજને એવી વસ્તુ નથી, સમાજને દીકરીઓ આગળ આવે તે માટેને આગળ પ્રયત્ન કરવા. એટલે ફિઝૂલ ખર્ચા છે એના પર રોક લાગવી જોઈએ, પરંતુ દીકરીના સમાજના વિકાસ માટે જે પણ કંઈ કરવાનું છે કરવું જોઈએ. આપ શું કહેશો? કેમ કે જ્યારે મહિલાની વાત આવતી હોય ત્યારે આ બધા બંધારણમાં જે કાયદાઓ છે એના હિતમાં લેવાતા હોય, એમના સારા માટે, એમના ભવિષ્ય માટે લેવાતા હોય છે. આપની કેટલી લોકોના બંધારણ થાય છે સમાજના? ચોક્કસથી બોલો. ટૂંકમાં દીકરી કાતો એ બેન જે છે સ્વાવલંબી બનવી જોઈએ, એ આગળ વધે એનામાં સમાજે સુવિધા છે. આપણે શું કહીશું કે સમાજ ચિંતા કરવું કારણ કે એવું છે કે લોકલ વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ છે, તેને ખર્ચ ન કરવા પડે, એમાં ઓછા ખર્ચે ઉત્પન્ન થઈ જાય, એટલા માટે ત્યાં સુધારા કરવામાં આવે છે. આપણે શું માનવું? પણ જ્યાં જાય છે દીકરી ત્યાંથી એને ગમે તે હેરાનગતિ કરીને પાછી મોકલે છે, એની જવાબદારી કોઈ એવા સમાજ તૈયાર નથી થતો. સમાજ જ્યારે આગળ પડીને કહે છે કે અમે લઈશું, શા માટે તમે લો? જ્યારે દીકરી પાછી આવે ત્યાં સુધી કોઈ તમે બોલવા તૈયાર નથી. જવાબદારી લેવી મોટામાં મોટી વાત છે આગળ, કારણ કે આ વાત નથી કરતા અને નાના લોકોને હેરાનગતિ કરી અને પાછી દીકરીઓને મોકલે અને મોટા લોકો ખર્ચા મોટા કરી અને આગળ વધે તો એ સારું દેખાય છે સમાજને. એટલે ચોક્કસથી તમે એવું કહેવા માંગો છો કે જે મોટી છે, જે આગેવાન છે, એ લોકો પર અનુસરણ પોતાનું પેલું કહેવત છે કે ચેરિટી બિગિન્સ હોમ, શરૂઆત આપવાની છે. આપ શું કહેશો? આપ દેખાવ સમાજમાં શું કહેશો? દીકરીઓના પ્રશ્નોને લઈને બંધારણમાં સુધારણા દરેક સમાજમાં થવાનું છે. અત્યારે આપણે છે આપણા માટે શું ત્રિવેણી બરાબર છે, એ પહેલાં બીજી વસ્તુ કે જે નાણાકીય પરિબળો છે જે પોતાનું લાગે ના છે, કોઈ આમાં સાથે બેસીને તો નથી કરવું જોઈએ કે યાર પોતાના બાજુમાં કામ નહીં આવે, પણ તમારા તે તમને તમારા પૈસા મૂકશો તે તમે ભવિષ્યમાં કામ લાગશે. બરાબર છે. એક વસ્તુ કે ત્યાં જે ખોટા ખર્ચા કરી રહ્યા છે દેખાદેખીમાં લોકો કરે કે ભાઈ આને કરું તો મેં કેમ ના કરું, એટલે કોઈ બી લગ્નમાં જાય એટલે ત્યાંથી ભાઈ ત્યાંથી કોઈના એના પપ્પાને મારા મેરેજ એટલે બાપ શું કરે દેવું કરે એટલે એ વીઘાનું લાખ રૂપિયા 2 લાખ રૂપિયા દુકાના હું તો એવું કહું કે આજે ખોટા ખર્ચા પરિબળો છે તમારી વાત સાંભળીને મને ખરેખર આનંદ એટલા માટે થયો કે સાચી વાત કર્યા છે. એ જ ચિંતામાંથી સવાલ જોવાનો પ્રયાસ કર્યો કે રીતે બંધારણમાં એવા નિયમો કરવામાં આવે છે, આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, પરંતુ જે નિયમો નક્કી કરે છે એ જ આગેવાનો સાથે નિયમો કરતા હોય. એના પર તમારી શું પ્રતિક્રિયા? આપણે જ શરૂઆત કરવી બરાબર છે. મારી બી એક દીકરી છે, હું શરૂઆતમાં એ જ કરું કે ભાઈ સમૂહ લગ્નની અંદર મારી દીકરીનો જેટલો ખર્ચો કરું કે 4 દીકરીઓને પરણાવું તો બીજા 4 મા બાપ એ લોકોને ટેન્શન નથી, રાઈટ? એટલે મારે તો એક જ વસ્તુ છે કે ભાઈ તમે બની શકે એમ સમૂહ લગ્ન જેમ કામ કરી જાય એ કોઈ બી અન્ય જાતિના કોઈ બી બેટી છે કે જાતિ નથી, ટૂંકમાં આવા આયોજનોથી જે વ્યક્તિ છે એનો ખર્ચ બચાવી છે. આપણે શું કહીશું કેમ કે હવે તો આપણે બંધારણના નામ ઉપર દર 2-5 દિવસે સમાજના નામ ઉપર પ્રસંગો થાય છે, જમણવાર થાય છે, બંધારણના નિયમો બને છે, સરવાળે જેવું છે તેવું જ રહે. મારું નામ ગુરુભાઈ પટેલ. બંધારણમાં એવું છે કે અમારા પટેલ સમાજમાં તો બસ આને આટલા રૂપિયા હું એનાથી ડબલ વાપરું, હું એની પાસે પૈસા ન હોય 5 કુમો કહી નાખું પણ એનાથી વાપરું. તો હું તો એમ કહું છું કે બંધારણમાં એક નવો નિયમ લાવવો જોઈએ કે કંકુ ને કન્યા એ સિવાય કંઈ ના મળે. બોલો તારે લગ્ન કરવું છું આ છે, જેની પાસે પૈસા થઈ એ તો કરવાનો છે, એને કશું નહીં થવું, પણ નથી એનું શું? એવા લોકોની ચિંતા કરવી જોઈએ. બરાબર છે. ચોક્કસથી એટલે એવા લોકોને બી ચિંતા કરવી જોઈએ કે જે લોકો આર્થિક રીતે સદ્ધરતા હોય. આપણી પાસે છે ને કરવી જોઈએ કયા સમાજમાંથી છો, કેટલું યોગ્ય છે આ બંધારણ તમારી પદ્ધતિ શું છે, કરવું જોઈએ કે કરવું જોઈએ? કરવું જોઈએ પટેલ સમાજ.
ઓકે, સરસ. આ તમામ જે લોકો છે વડોદરાના છે, વડોદરાના માજીપુર વિસ્તારના બધા અલગ અલગ સમાજમાંથી પ્રતિનિધિત્વ કરતા તમામ લોકો છે. તો સ્પષ્ટ કહેવું છે કે બંધારણના નામ ઉપર જે આગેવાનો છે, જે નિયમો બનાવે છે, એ નિયમો આવકારદાયક તો છે જ, પરંતુ એ નિયમોમાં જ્યારે છૂટછાટ લેવામાં આવે છે, નિયમોમાં જ્યારે બાંધછોડ કરવામાં આવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ કરવામાં આવેલું બંધારણ અને કરેલું એ સમગ્ર કામ ઓગળ જાય છે. એના કરતાં તો માણસે જાતે નક્કી કરવું જોઈએ કે મારા માટે શું છે, મારા માટે આ પ્રસંગમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેટલો ખર્ચ કરવો જોઈએ. કેમ કે વ્યક્તિ આજે દેખાદેખીના જમાનાની અંદર આ પ્રકારની કામગીરી કરે છે અને સરવાળે દેવાના ભોગ અને દબાતો હોય છે, ત્યારે સમાજના બંધારણને તો માનવું જ જોઈએ, પરંતુ દરેક વ્યક્તિએ પોતાનું એક આગવું બંધારણ પોતાની મર્યાદામાં નક્કી કરવું જોઈએ અને તેને જ અનુસરીને પોતાનું જીવન નિર્વાહ કરવું જોઈએ. કેમેરા પર્સન સારું રીતે તો સાથે તુષાર પટેલ, પ્રદેશ પ્રતિનિધિ, ગુજરાતી ન્યૂઝ, વડોદરા. નક્કી કરવામાં આવે છે બંધારણનું પછી અમલીકરણ કરવા માટેની પણ એક કામગીરી કરવામાં આવે છે. આપણા મતે કેટલું યોગ્ય છે, આ હોવું જોઈએ કે ન હોવું? મારા મતે તો દરેક સમાજને કે અત્યારે જે અન્ય સમાજના લોકો જે આ વસ્તુનો અમલ કરી રહ્યા છે, હું તો કહું છું કે આ પરંપરા પહેલેથી ચાલવી જોઈએ હતી, જેથી આજે સમાજ જે વિખરાઈ ગયા છે, જે તૂટી રહ્યા છે, એ ના જ તૂટતા અને સમાજ અધ્ધર આવતા દરેક સમાજ. જેવા અમારા સમાજની વાત કરું તો આજે અમે જે લેવડ દેવડની પ્રથા છે એ બી બંધ કરી છે. એટલે હું દરેક સમાજને જોઈને જ આ શીખ્યા છે. તો આ સમાજને એક ઉદાહરણ છે કે ભાઈ આગળ જતાં ભવિષ્યની અંદર સમાજ તૂટી ના જાય, ભવિષ્ય આવનારી પેઢી તૂટી ના જાય, તો અન્ય સમાજ જેવું આપણા સમાજે બી એક શીખ લેવી જોઈએ અને આજે ફાલતુ ખર્ચા એને એવોઇડ કરવા જોઈએ. આપણું નામ? મહેશજી સોલંકી. બંધારણનું પછી અમલીકરણ કરવા માટેની પણ એક કામગીરી કરવામાં આવે છે. આપણા મતે કેટલું યોગ્ય છે, આ હોવું જોઈએ કે ન હોવું? મારા મતે તો દરેક સમાજને કે અત્યારે જે અન્ય સમાજના લોકો જે આ વસ્તુનો અમલ કરી રહ્યા છે, હું તો કહું છું કે આ પરંપરા પહેલેથી ચાલવી જોઈએ હતી, જેથી આજે સમાજ જે વિખરાઈ ગયા છે, જે તૂટી રહ્યા છે, એ ના જ તૂટતા અને સમાજ અધ્ધર આવતા દરેક સમાજ. જેવા અમારા સમાજની વાત કરું તો આજે અમે જે લેવડ દેવડની પ્રથા છે એ બી બંધ કરી છે. એટલે હું દરેક સમાજને જોઈને જ આ શીખ્યા છે. તો આ સમાજને એક ઉદાહરણ છે કે ભાઈ આગળ જતાં ભવિષ્યની અંદર સમાજ તૂટી ના જાય, ભવિષ્ય આવનારી પેઢી તૂટી ના જાય, તો અન્ય સમાજ જેવું આપણા સમાજે બી એક શીખ લેવી જોઈએ અને આજે ફાલતુ ખર્ચા એને એવોઇડ કરવા જોઈએ. દેશમાં અલગ અલગ સમાજ દ્વારા હાલ બંધારણ બહાર પાડવામાં આવે છે. થોડા સમય પહેલાં જ ઠાકોર સમાજનું મહાસંમેલન થયું ને તેમાં બંધારણ બહાર પાડવામાં આવ્યું. ત્યારે આપણે લોકો પાસે જાણીશું કે તેમના શું મંતવ્ય છે, અલગ અલગ સમાજના અલગ અલગ બંધારણ હોવા જોઈએ કે નહીં, તે જ વિષય પર આ લોકો સાથે આપણે ચર્ચા કરીશું. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ આપણા ભારતમાં જ્યારથી ભારત સ્વતંત્ર થયો અને બંધારણ ઘડાયું ત્યારથી દેશના તમામ લોકો માટે સમાન કાયદો, સમાન ન્યાયની પ્રક્રિયા થઈ. પરંતુ સંજોગો વસાત કેટલાક સમાજો પોતપોતાની રીતે આપણે બેઠકો બોલાવીને વાર્ષિક સંમેલનો બોલાવી અને જે પ્રમાણે પોતાના બંધારણ ઘડી રહ્યા છે, પોતાના કાયદા ઘડી રહ્યા છે, પોતાના નિયમો ઘડી રહ્યા છે, આ ખૂબ જ અયોગ્ય છે. કેમ કે ભારતના બંધારણે દરેકને સરખો ન્યાય, સરખી આપણે હક અને ફરજો અને જવાબદારીઓ સોંપી છે. ત્યારે એનું હનન કરવાની જગ્યાએ એને એકરૂપ સાધી અને જો એને અમલમાં મૂકવામાં આવે તો કદાચ કોઈ પ્રશ્ન જ ના રહે. પરંતુ કમનસીબે આપણે હમણાં જ જોયું કેમ ઠાકોર સમાજ હોય કે પછી આહિર સમાજ હોય કે પછી કોઈ પણ સમાજ હોય, દરેક સમાજ પોતપોતાની રીતે આપણે સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ, સમાજે પાડેલા નિયમો અથવા તો બનાવેલા નિયમોનું ઉલ્લંઘન થાય તો એને સમાજની બહાર કરવું જોઈએ. જો ભારતનો કાયદો જો તમને બહાર ના કરતો હોય તો સમાજના વ્યક્તિઓને પૂછવા માંગીશું કે તમને હક આપ્યો કોણે? સ્વતંત્ર ભારતમાં દરેકને રહેવાનો અધિકાર છે, દરેકને સરખી રીતે પોતાની ફરજ નિભાવવાનું આપણે સમય છે અને અધિકાર છે. તો પોતાના કાયદાઓ ઘડીને પોતાનું બંધારણ ઘડી અને સમાજની બહાર કરો, આ યોગ્ય નથી. એટલે હું તો ઈચ્છીશ કે દરેક સમાજ ભલે પોતપોતાના રીતે બંધારણ ઘડે, પરંતુ એ ભારતના બંધારણને વફાદાર રહેવું જોઈએ, ભારતના ન્યાયની પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ અને ભારતીય ન્યાયી પ્રક્રિયા મુજબ એને કાયદેસર જે કંઈ કાર્યવાહી કરવી જોઈએ. અત્યારે ઘણી બધી જગ્યાએ એમ થાય છે કે છોકરા છોકરીઓ આપણે પ્રેમ લગ્ન કરી અને જતા રહે છે તો મા બાપની સહી વગર એને ના કરવું જોઈએ, ચોક્કસ ના કરવું જોઈએ. પરંતુ એ સરકારે કાયદો ઘડવો જોઈએ, નહીં કે સમાજે કાયદો ઘડવો જોઈએ, બંધારણ ઘડવું જોઈએ. સમાજ ભલે બંધારણ ઘડે પણ સમાજે એક સાથે દરેક સમાજે વિનંતી કરે કે ભાઈ ગુજરાત સરકાર કે ભારત સરકાર કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી
જો એ પ્રેમ લગ્ન કરીને જાય છે અથવા તો એ મૈત્રી કરાર કરીને જાય છે અને કોકની સાથે રહે છે તો એ તમારા સમાજમાં તમારા માટે જરૂર નીચા જેવું છે અથવા આબરૂનો ધજાગરો થાય છે. પરંતુ મળીને અને સરકારને એકી અવાજે કહેવું છે કે ભાઈ આ નહીં ચલાવી લેવાય. પ્રેમ સાચી વાત છે, પરંતુ પ્રેમના નામે મા બાપે 20-21 વર્ષથી મોટી કરેલી છોકરી કે છોકરો એ પ્રેમ લગ્નના નામે જો એ અલગ જાય છે તો ચોક્કસ એ મા બાપની સહી એમાં હોવી જ જોઈએ. એવો કાયદો સરકારે ઘડવો જોઈએ, નહીં કે સમાજે ઘડવો જોઈએ. જી બિલકુલ, આ જ પ્રમાણે બીજા લોકો સાથે પણ વાત કરીએ. ભાઈ, શું નામ છે તમારું? મારા નામ મયંક પાઠક है. તમને શું લાગે છે ભાઈ કે દરેક સમાજના અલગ અલગ બંધારણ હોવા જોઈએ કે કેમ? नहीं होना चाहिए, एक ही होना चाहिए. अलग अलग होना ये चीज़ बेकार है, क्योंकि समाज एक है, भारत एक है तो समाज भी एक ही होना चाहिए. अलग अलग समाज नहीं होना चाहिए. આ જ પ્રમાણે બીજા લોકો સાથે પણ જાણીએ કે જે દરેક સમાજના બંધારણ ઘડવામાં આવી રહ્યા છે તેના પર તે લોકો શું વિચારે છે. ભાઈ, તમારું શું નામ છે? સમાજના બંધારણ વિશે હું એટલું કહીશ કે સમાજનું બંધારણ પોઝિટિવ હોવું જોઈએ. એમાં જે સમાજમાં કે કુરિવાજો ચાલતા હોય, કુપ્રથા ચાલતા હોય, એને અંકુશમાં લાવવા માટેનો કાયદો બને ત્યાં સુધી બરાબર છે. પણ કોઈ પણ કાયદો જે છે એ તાનાશાહી જેવું ના હોવું જોઈએ. અમુક એવા કાયદા અમુક બને છે કે ઘણા લોકો એનાથી દુઃખી થાય છે. બીજું કે સમાજમાં પોલિટિકલ ઇન્ટરફેર ના થવું જોઈએ. થાય છે શું કે સમાજ જે લોકો બનાવે છે એમાં ઉચ્ચ હોદ્દા ઉપર જે સમાજમાં બેઠેલા છે એ લોકો પછી એનું પોલિટિકલ કેરિયર બનાવી લે છે અને એમની પાછળ પીઠ પાછળ જે સમાજનું પીઠબળ હોય છે એનો ઉપયોગ એ લોકો વોટ પાવર માટે કરે છે અને પછી એ લોકો પોલિટિકલ એન્ટ્રી કરીને પછી સમાજને ભૂલી જતા હોય, એમને પોતાનો લાભ લઈ લે છે, સમાજ પાછળ રહી જાય છે. તો એક કાયદો એવો છે કે કોઈ પણ સમાજનો આગેવાન હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે જે બી બેઠા હોય ઉપર, એમને પોલિટિકલ એન્ટ્રી ત્યારે જ કરવા દેવામાં આવે જ્યારે એ સમાજના એ હોદ્દા પરથી રાજીનામું આપે. એ લોકો એનું મેક્ઝિમમ સમાજના જે આગેવાનો છે એનો ઉપયોગ વોટ બેંક માટે જ કરતા હોય છે. એમને પોતાની જ પ્રગતિની પડી હોય છે, સમાજની પ્રગતિની બહુ પડી નથી હોતી. અને દરેક સમાજને જે છોકરાઓ જે નબળા છે, નબળા પરિવાર છે, આર્થિક રીતે પછાત છે અને જે લોકો જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે, જેમને ભણવાની ઈચ્છા છે પણ કંઈક કારણસર ભણી નથી શકતા કે એમની કેરિયર નથી બનાવી શકતા, એ લોકોના ભલાઈ માટે કામ કરે ત્યાં સુધી બરાબર છે. એના જો નેગેટિવ વસ્તુ માટે કામ કરતા હોય કે કોઈ એવું જે કહેવાય કે અફઘાનિસ્તાનમાં જે પેલા તાલિબાની કાયદો છે એ ટાઈપનો કાયદો બનાવે તે સમાજ માટે નુકસાનકારક છે. આપણા દેશની અંદર જુદા જુદા ધર્મો અને જુદી જુદી જ્ઞાતિઓના લોકો રહે છે, બરાબર. અને અસંખ્ય જ્ઞાતિઓ પછી એને પેટા જ્ઞાતિઓ છે, બરાબર. તો દેશનું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, એ તો બધાના માટે સરખું જ છે, લાગુ છે. પરંતુ સમાજની અંદર બરાબર ઘણા વર્ષોથી જે કૃતિઓ વ્યાપ્ત થઈ ગઈ હતી, જેવી રીતે કોઈનું મરણ થઈ જાય તો અમુક સમાજની અંદર એની 12મું ને 13મું કરવું પડે છે. એમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે લોકો, બરાબર. પછી લગ્ન હોય, મામેરું છે, બરાબર. લાખો રૂપિયાના લોકો મામેરું ભરે છે. ત્યાર પછી લગ્નમાં લોકો એને લાખો કરોડો રૂપિયાના લગ્નમાં ખર્ચા કરે છે, ડીજે કરે છે, રિંગ સેરેમની કરે છે, ડેસ્ટિનેશન ઉપર જાય છે વેડિંગ માટે અને ભપકાદાર લગ્ન કરે છે. એનાથી થાય છે શું? પછી દહેજ છે. લોકો જેની પાસે પૈસો છે એ દહેજ આપે છે, બરાબર. 50 લાખ, કરોડ, 2 કરોડ, 5 લાખ, 10 કરોડ એવી લોકો ડિમાન્ડ કરે છે અને લોકો આપે પણ છે. પણ આનાથી થાય છે શું કે એનાથી અસમાનતા વધે છે. ગરીબ માણસ જે છે એ પહોંચી વળતો નથી, ત્યાં સુધી કરી શકતો નથી, બરાબર. એ પણ સમાજનો જ માણસ છે, સમાજનો જ વ્યક્તિ છે, પણ એ પણ ચાહે છે કે મારી દીકરી જે છે સારા ઘરમાં જાય, પરંતુ ત્યાં ડિમાન્ડ એવી મોટી હોય છે, 20 લાખ, 25 લાખ, 50 લાખની ડિમાન્ડ હોય, ફોરબીલ હોય, એ બિચારો ના પહોંચી શકતો હોય તો છોકરીને લગ્ન કરી શકતો નથી, બરાબર. હિન્દુસ્તાનની જૂની પરંપરા છે, અલગ અલગ જાતિના અલગ અલગ સંગઠન, અલગ અલગ રીતિ રિવાજ, અલગ અલગ બંધારણ, પણ આજે એ ઉઠતું જાય છે. આજે કોઈ માનતું નહીં, ન જાતિ ન માને, ન ધર્મ ન માને, ન બંધારણનું માને, પોતપોતાનું ચલાયા કરે છે. એટલે આ સમાજની દુર્દશા થઈ રહી છે. થી સારું છે અલગ અલગ જાતિનું અલગ અલગ બંધારણ ના હોવું જોઈએ. બધા દેશના નિવાસી છે, એને એક જ રસ્તે ચાલવું જોઈએ.
જે પ્રમાણે આપણે આ લોકો સાથે વાત કરી અને જાણ્યું કે આ જે અલગ અલગ બંધારણ બનાવવામાં આવી રહ્યા છે તે લોકોના માનવા અનુસાર આ બિલકુલ અયોગ્ય છે, કારણ કે જે અલગ અલગ જાતિ પ્રમાણે જે અલગ અલગ બંધારણ બનાવવામાં આવે છે જેના કારણે ઘણા લોકોને તકલીફ પણ થતી હોય છે, અલગ અલગ નીતિ નિયમો પણ બનાવવામાં આવે છે. તો આ અલગ અલગ જે બંધારણ બનાવવાનો જે કાયદો છે તે ના હોવો જોઈએ તેવું આ લોકોનું કહેવું છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમને આપને કેવો લાગ્યો અને દરેકને સમાજનું પોતાનું અલગ બંધારણ હોવું જોઈએ કે નહીં તે વિશે આપ શું માનો છો તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે. પ્રદેશની વાચા સાથે નમસ્કાર.